ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે એમજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે। ખુલ્લા વીજ વાયરો અને લટકતો વીજ થાંભલો ગ્રામજનો માટે જીવનું જોખમ સાબિત થઈ રહ્યા છે। કુંઢેલા ગામના રહીશોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં વીજ લાઇનના નવીનીકરણના ભાગરૂપે નવો થાંભલો તો લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ કામગીરી અધૂરી મૂકી દેવાઈ છે। નવા થાંભલા પર વીજ વાયરોને સુરક્ષિત રીતે ફિટ કરવાને બદલે ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે। આ વાયરો ગમે ત્યારે મોટા અકસ્માતને નોંધી શકે છે। જૂનો જર્જરિત થાંભલો હજી પણ હટાવવામાં આવ્યો નથી અને તે જોખમી રીતે લટકી રહ્યો છે। જો આ થાંભલો કોઈ રાહદારી કે મકાન પર પડશે તો મોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે। ખુલ્લા વાયરો અને નીચા લટકતા જોડાણોને કારણે પશુઓ કે બાળકોને કરંટ લાગવાની શક્યતા પણ વધી ગઈ છે। ત્યારે તંત્રની બેદરકારી સામે ગામના જાગૃત નાગરિકોએ સવાલ ઉઠાવીને આ બાબતે અનેકવાર એમજીવીસીએલના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરી છે, છતાં અધિકારીઓ દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી કરવામાં આવી નથી। ડભોઈ તાલુકાના કુંઢેલા ગામના લોકોની માંગ છે કે એમજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળની મુલાકાત લે અને યુદ્ધના ધોરણે આ ખુલ્લા વાયરોનું સમારકામ કરાવી જોખમી થાંભલાને દૂર કરે। જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કુંઢેલા કાલુભાઈ ની દુકાન પર જે થાંભલો છે જીબીનો એ વર્ષો જૂનો છે, એ બદલવા માટે અધિક જ થાંભલો બી નાખ્યો છે, પણ એ થાંભલો બી નમી ગયેલો છે ને ઉપરથી સપોર્ટ બંને થાંભલો આપેલો છે અને 10 કનેક્શન છે જીબી વાયર બધા નીચા છે અને ટેપ મારેલ નથી। બીજું કે આ જીબી સબ ચાલુ થયું ત્યાર પછી કોઈ હેલ્પર કોઈ જોવાય, મેં હેલ્પર બંને રજૂઆત કરી, સરપંચે બી રજૂઆત જીબી કરી, અમારા સભ્યોએ બી કરી હતી, તેમ છતાં કોઈ હજુ સુધી એનો ઉકેલ આવતો નથી અને 50-50 રૂપિયા બે કારીગર છે તે આખા ગામમાં કામ કર્યા કરે છે અને હેલ્પર અમે જોવા જ મળ્યો, હેલ્પર એક વખત મને મળ્યા, એમને બી રજૂઆત મેં કરી હતી, તે છતાં આજ સુધી કોઈ નિવેડો આવ્યો નથી। તો આપ સાહેબ, અમારી દુકાન છે, દુકાન આગળ કસ્ટમર વારંવાર આવે છે, ઘર ઉપર કંઈક ભડકો થાય, વાંદર બાંદર કૂદે તો કંઈક નુકસાન થાય એની જવાબદાર કોણ સાહેબ? એ જે તે યોગ્ય કરી નિકાલ લાવશો।